છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, કારણ કે વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે તે યોજાવાની હતી. આજે મતદાન બંને જગ્યાએ થઈ રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, દરેકના ઉમેદવારો છે અને મતદારો છે તે મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા છે. જોરશોરથી અત્યારે માહોલ છે અને ગરમાવો પણ એટલું જ છે. ત્યારે આજે છે ગોપાલ ઇટાલિયાની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી શામળિયા. જે પ્રમાણે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે બહુ ચર્ચિત ચહેરો બન્યા છે. આજે પણ તેઓ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે તે કહેવાય છે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર તો કરી જ રહ્યા છે, પરંતુ તે લોકોને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી અને તેમની ગુંડાગર્દી છે તે તાનાશાહી કરે છે તેવા આરોપ લગાવી રહ્યા છે અને મતદારોને મતદાન કરવા માટે કહી રહ્યા છે. શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેના પર નજર કરીએ. જય ગોપાલ મિત્રો, આજે ઇતિહાસ રચવાનો, ક્રાંતિ કરવાનો, પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાનનો દિવસ. આજે દોસ્તો અત્યારે સવારના 9 વાગી ચૂક્યા છે. 2 કલાક સુધીનું મતદાન થઈ ચૂક્યું છે. લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ. દોસ્તો, લોકતંત્રની અંદર ભ્રષ્ટાચારની ગંદકી, તાનાશાહીની ગંદકી, દાદાગીરીની ગંદકી, લાંચની ગંદકી, જનતાને હેરાન પરેશાન કરવાની ગંદકી સાફ કરવાનો દિવસ એટલે આજનો આ મતદાનનો દિવસ. લોકો ખૂબ ઉત્સાહથી, પૂરી તાકાતથી, જોમ જુસ્સાથી લાઈનમાં ઉભા છે અને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ. મિત્રો, મારી બધાને વિનંતી છે, ગામના સક્રિય આગેવાનો, વડીલો, યુવાનો, કે આ મહત્વના દિવસે કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે. કેમ કે ગંદકી સાફ કરવી એ સૌની ફરજ પણ છે અને સૌનો અધિકાર પણ છે. કોઈ પોતાની ફરજ ન ચૂકી જાય, કોઈ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય, એ માટે સૌ લોકો મતદાન કરે એ જરૂરી છે. બીજી એક નમ્ર વિનંતી છે મિત્રો, કે બોગસ મતદાન ન થાય એના માટે પણ આપણે લોકતંત્રના પ્રહરી એટલે કે લોકતંત્રની રક્ષા કરનારા રક્ષક બનીને આપણે આજે દિવાલની જેમ ઊભું રહેવાનું છે. આજે લોકશાહી વિરોધી તત્વો, ભારત વિરોધી તત્વો, સત્તા સમર્થક તત્વો એ ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે, પણ તમે જો એક યોદ્ધા બનીને, દિવાલ બનીને, સૈનિક બનીને ઊભા હશો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે, લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. દોસ્તો, અત્યાર સુધીમાં આ 9 વાગ્યા સુધીમાં હું આશરે 15 થી 20 ગામની અંદર મુલાકાત લઈ ચૂક્યો છું. લાઈનમાં ઉભેલા માણસો ખૂબ ઉત્સાહ, ઉર્જા સાથે લાઈનમાં ઉભા છે. સૌના મોઢે એક જ વાત છે કે છેલ્લે જ્યારે કેશુ બાપા અહીંયા હતા ત્યારે આટલી ઉર્જા અને આટલો ઉત્સાહ લોકોના ચહેરા પર હતો. એ પછી આજે ફરીથી જાણે અવસર આવ્યો હોય એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. બસ 3 જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો, 100% મતદાન થાય એની સૌ કોશિશ કરે, બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે, ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ. ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ, કચરો સાફ કરતા જાઓ એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત. આજે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેકનું ભાવિ છે ઈવીએમમાં કેદ થશે અને આગામી 23 તારીખે ખબર પડશે કે કોણ છે તે સત્તા પર બેસશે, કોનો વિજય થશે. તમને શું લાગી રહ્યું છે વિસાવદરમાં કોણ છે તે જીતશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.